જે માણસ ઈશ્વરની આજ્ઞા અનુસાર ચાલે છે તેને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. એ જ રીતે જે માણસ ઈશ્વર પર ભરોસો રાખીને જીવે છે તે આશીર્વાદિત થાય છે. શું આવા માણસોમાં તમારો સમાવેશ થાય છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, આપ સર્વનો ફરી એકવાર આ સ્તવન કાર્યક્રમમાં હું આવકાર કરું છું. આપણે આ કાર્યક્રમમાં ઈશ્વરની યોજનાઓ જે જગતના ઇતિહાસમાં પૂરી થઈ તેનું મૂલ્યાંકન કરતા અભ્યાસ કરી રહ્યા છીએ અને તેના માધ્યમ દ્વારા ઈશ્વરના નિયમો તેમજ વિધિઓ શીખી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરના ગુણોને ઓળખીને ઈશ્વર આપણા જીવન વિશે જે ઈચ્છા રાખે છે તે પૂરી કરીને તેમની આરાધના કરી શકીએ. ઈશ્વર એવા લોકોના કાર્યોને સફળતા અપાવે છે જેઓ ઈશ્વરની વ્યવસ્થા અનુસાર જીવનમાં ચાલે છે. બાઇબલમાં યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં 17મા અધ્યાયની 7 અને 8 કલમમાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે, જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે ને જેનો આધાર યહોવા એટલે કે ઈશ્વર છે તે આશીર્વાદિત છે. તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં, પણ તેના પાંદડા લીલા રહેશે અને સૂકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં અને તે ફળ આપ્યા વિના રહેશે નહીં. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરના વચનના અભ્યાસથી આપણે ઈશ્વર પર વધુ ને વધુ ભરોસો કરવાનું શીખીશું. જેટલો વધારે ભરોસો તેમના પર કરીશું તેટલા ઈશ્વર આપણને વધારે આશીર્વાદિત કરતા જશે. બાઇબલ પાપોમાંથી ઉદ્ધાર એટલે કે મુક્તિ અથવા મોક્ષનો ઉપાય જણાવે છે અને પાપ એ આશીર્વાદનો અવરોધ છે. ઈશ્વર કેવી રીતે જગતના તમામ લોકોને માટે અગ્રેસર બને છે તેના વિશે આપણે શીખી રહ્યા છીએ. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ અને ઈશ્વરને મહિમા આપીએ. પ્રિય મિત્ર, સ્તવન કાર્યક્રમમાં આપણે જોતા આવ્યા છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત પાઉલ તેને થયેલા દર્શન બાદ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી તેને મળેલી આજ્ઞા બાદ પગવાળીને બેસી નથી રહેતો. પાઉલ તેની દ્વિતીય પ્રચાર સફરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એશિયા ખંડમાંથી યુરોપ ખંડમાં લઈ ગયો. ગ્રીસ દેશના કોરિન્થ શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્યને પૂરું કરીને પ્રેષિત પાઉલ પોતાની ગૃહ મંડળી જ્યાં આવી છે ત્યાં અંત્યોખમાં જવા ચાલી નીકળ્યો. એ પોતાની સાથે આકુલા અને પ્રિસ્કિલાને લઈને જળમાર્ગે સિરિયા જવા ઉપડ્યો. આજે આપણે પ્રેષિતોના કાર્યના 18મા અધ્યાયની 19 થી 28 કલમો જોઈશું અને એ પછી આગળ વધીને 19મા અધ્યાયની પ્રથમ 5 કલમો જોવા માંગીએ છીએ. 19મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, એફેસસમાં આવી પહોંચતા પાઉલ પ્રિસ્કિલા તથા આકુલાથી છૂટો પડ્યો. ભજન સ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે વાદ વિવાદ કર્યો. હવે તમને યાદ હશે જ મિત્ર કે જ્યારે પાઉલ તેની દ્વિતીય પ્રચાર સફરમાં હતો ત્યારે પ્રભુના આત્માએ પાઉલને એફેસસ શહેરમાં જતા રોક્યો હતો.
હવે પોતાની પ્રચાર સફરની પૂર્ણાહુતિમાં પાછા ફરતી વખતે પાઉલ એફેસસ શહેરમાં આવે છે, પણ એ ત્યાં વધારે સમય રોકાતો નથી. હવે 20મી અને 21મી બંને જોઈએ, 20 અને 21. તેઓએ તેને લાંબો સમય તેમની સાથે રહેવા કહ્યું, પણ તેણે માન્યું નહીં. તેને બદલે જતા જતા તેણે તેમને કહ્યું, ઈશ્વરની ઈચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ. અને એમ તે એફેસસથી જળ માર્ગે આગળ વધ્યો. હવે પાઉલના હૃદયમાં એફેસસ શહેરના લોકો માટે પણ બોજ છે, અને એટલે જ પાઉલ એ લોકોને કહે છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો હું જરૂર તમારી પાસે પાછો આવીશ. પાઉલના હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાની કેટલી બધી તીવ્ર ઝંખના છે એ તમે જુઓ મિત્ર. રોમન સામ્રાજ્યમાં એફેસસ શહેર પણ એક મહાન શહેર હતું. હવે આગળ 22મી કલમ જુઓ તમે, શું લખ્યું છે અહીંયા? કાયસારિયા આવી પહોંચતા તે યરુશાલેમ ગયો અને મંડળીને અભિવંદન કરીને અંત્યોખ ગયો. પાઉલ કાયસારિયા આવી પહોંચ્યો. હવે કાયસારિયા અને જોપ્પા બંદરોએ થઈને યરુશાલેમ પહોંચી શકાતું હતું, એટલે પાઉલે યરુશાલેમ જઈને ત્યાંની મંડળીને પોતાની પ્રચાર સફરનો અહેવાલ આપ્યો અને ત્યાંથી એ પોતાની ગૃહ મંડળીના સ્થાનમાં એટલે કે અંત્યોખ શહેરમાં પહોંચ્યો. અહીં પાઉલની દ્વિતીય પ્રચાર સફરનો મિત્ર અંત આવે છે. હવે જુઓ, પાઉલ તરત જ એની તૃતીય પ્રચાર સફરનો આરંભ કરી દે છે. જુઓ 23મી કલમ. ત્યાં થોડો સમય રહ્યા પછી તે ચાલી નીકળ્યો. બધા વિશ્વાસીઓને દ્રઢ કરતો કરતો તે ગલાતિયા અને ફ્રુગિયાના પ્રદેશમાં ફર્યો. આ હવે પાઉલની ગલાતિયા પ્રદેશમાં થઈને તૃતીય પ્રચાર સફર છે મિત્ર. આપણને જોવા મળશે કે પાઉલ તેની તૃતીય પ્રચાર સફરમાં એફેસસ શહેરમાં પણ આ જ આવે છે. એફેસસમાં પાઉલ તેની તૃતીય પ્રચાર સફર દરમિયાન મહાન ધર્મ સેવા કરશે. પરંતુ અત્યારે તો એફેસસમાં એક બીજી વ્યક્તિ આવી છે. એનું નામ છે આપોલસ. આરંભની મંડળીનો બીજો એક મહાન એવો આ ઉપદેશક હતો આપોલસ. જોકે એ પાઉલ જેટલો પ્રખ્યાત નથી, પરંતુ એના વિશે આપણને ઘણું બધું શીખવા મળશે. પાઉલનું સેવા કાર્ય એ શીર્ષક નીચે 24મી કલમ આપણને જોવા મળે છે. એમાં લખ્યું છે કે એલેક્ઝાન્ડ્રિયામાં જન્મેલો આપોલસ નામનો એક યહૂદી એફેસસમાં આવ્યો. તે છટાદાર વક્તા હતો અને ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો. આ આપોલસ યહૂદી હતો. એનો અર્થ એ થયો કે તેની પાશ્ચાત ભૂમિકા મોશેના નિયમશાસ્ત્ર ઉપર રચાઈ હતી. એનું નામ આપોલસ એ ગ્રીક નામ છે. આ આપોલસ ગ્રીસ દેશમાં કે મકદોનિયાના એ પ્રદેશમાં જન્મ્યો નહોતો. એ તો મકદોનિયાના ઉત્તર ભાગમાં આવેલ એલેક્ઝાન્ડ્રિયા નામના શહેરમાં જન્મ્યો હતો. મહાન એલેક્ઝાન્ડરે એલેક્ઝાન્ડ્રિયા વસાવ્યું હતું. હવે એલેક્ઝાન્ડ્રિયા ગ્રીક સંસ્કૃતિનું બહુ જ મોટું કેન્દ્ર હતું. ત્યાં બહુ મહાન વિશ્વવિદ્યાલય હતું અને દુનિયાનું સૌથી મોટું પુસ્તકાલય પણ હતું. અહીં એલેક્ઝાન્ડ્રિયામાં જૂના કરારનો ગ્રીક ભાષામાં અનુવાદ થયો હતો મિત્ર. એલેક્ઝાન્ડ્રિયામાં એક યહૂદી ભજન સ્થાન પણ હતું. હવે આરંભની મંડળીનું મુખ્ય કેન્દ્ર યરુશાલેમથી અંત્યોક અને ત્યાંથી પછી એલેક્ઝાન્ડ્રિયામાં ગયું હતું. આરંભની મંડળીના ઇતિહાસમાં કેટલીક સદીઓ સુધી એ મહત્વનું કેન્દ્ર બની રહ્યું. આરંભની મંડળીના એથાનેસિયસ, તેર્તુલિયન અને ઓગસ્ટિન એવા મહાન સંતો ત્યાંથી ઉદ્ભવ્યા હતા મિત્ર. હવે આપોલસના સમકાલીન એવા ફિલો નામના તત્વવિદે યહૂદી ધર્મ સાથે ગ્રીક ફિલોસોફીની ભેળસેળ કરી નાખી હતી અને એના કારણે પ્લેટોની ફિલસૂફી અને યહૂદી ધર્મમાં ભેળસેળ થઈ ગઈ. આપોલસ ઉપર આ પાશ્ચાત ભૂમિકાની અસર થઈ હતી મિત્ર. આપણને 24મી કલમમાં કહેવામાં આવ્યું છે કે આ આપોલસ એક છટાદાર વક્તા હતો, એક મહાન ઉપદેશક, વળી તે ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી પણ હતો. એનો અર્થ એ થાય કે તેને જૂના કરારમાં પારંગત કક્ષાનું શિક્ષણ મળ્યું હતું. 25મી કલમ કહે છે કે તેને પ્રભુના માર્ગમાં ચાલવાનું શિક્ષણ મળેલું હતું. આપોલસના હૃદયમાં ઈશ્વરની વાતો સંબંધી તીવ્ર ઝંખના હતી. 26મી કલમ પ્રમાણે એ બહુ જ ઉત્સાહથી બોલતો હતો અને
ઈસુ ખ્રિસ્ત સંબંધીની વાતો ચોકસાઈપૂર્વક લોકોને શીખવતો હતો. આ એપોલસ જે કાંઈ શીખ્યો હતો એ ખંતપૂર્વક લોકોને શીખવતો હતો. જોકે તેને માત્ર યોહાનના બાપ્તિસ્મા સુધીની જ જાણ હતી. યોહાનના બાપ્તિસ્માથી એ આગળ જઈ શકે એમ નહોતો. આપોલસનો ઉપદેશ સમગ્ર બાબતોને આવરી લેતો નહોતો. બાપ્તિસ્મા કરનાર યોહાન પાપોના પશ્ચાતાપ ઉપર ભાર મૂકતો હતો. એ તો મૂળ સિદ્ધાંતનું પ્રથમ પગથિયું છે. આખો સંદેશ તો એ છે કે પ્રથમ તો માણસે પોતાના પાપો માટે ઈશ્વર સમક્ષ પશ્ચાતાપ કરવો જોઈએ અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને તેના પાપોમાંથી છોડાવનાર મુક્તિદાતા છે એવો એણે વિશ્વાસ કરવો જોઈએ. આપોલસને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે, ક્રૂસ પરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશે કે મરણમાંથી તેમના સજીવન થવા વિશે કશી જ ખબર નહોતી. આપોલસને પવિત્ર આત્માના આગમનની પણ કશી ખબર નહોતી. આકુલા અને પ્રિસ્કિલાએ આપોલસને મુક્તિનો માર્ગ બતાવ્યો. મિત્ર, ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. હવે 27મી કલમ તમે જુઓ. ત્યાં લખ્યું છે, આપોલસે ગ્રીસ જવાનો નિર્ણય કર્યો હોવાથી ત્યાં તેનો આવકાર થાય તે માટે એફેસસના વિશ્વાસીઓએ ગ્રીસમાં વસતા તેમના ભાઈઓ પર પત્ર લખીને તેને મદદ કરી. તે ત્યાં આવી પહોંચ્યો અને જેઓ ઈશ્વરની કૃપાથી વિશ્વાસીઓ બન્યા હતા તેમને ખૂબ જ મદદ કરતા થઈ પડ્યો. આપોલસ બુદ્ધિપ્રધાન માણસ હતો મિત્ર, પરંતુ આકુલા અને પ્રિસ્કિલા જ્યાં સુધી તેને પોતાને ઘેર લઈ ગયા નહીં
ત્યાં સુધી તો ઈશ્વરની કૃપાના શુભ સંદેશ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એ જાણતો જ નહોતો. પરંતુ હવે જુઓ 28મી કલમ આગળ શું કહે છે? કારણ કે ઈસુ ખ્રિસ્ત એ જ મસીહ છે એવું ધર્મશાસ્ત્રમાંથી સાબિત કરીને ઉગ્ર દલીલો દ્વારા તેણે યહૂદીઓને જાહેર ચર્ચામાં હરાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક છે એ વિશે આપોલસે લોકોને સંપૂર્ણ ખાતરી કરાવી આપી. અત્યાર સુધી ઉત્સાહ સહિત એણે જૂના કરારથી શરૂ કરીને બાઇબલમાંના જે બાપ્તિસ્મા કરનાર યોહાનના સેવા કાર્યનું વૃત્તાંત છે ત્યાં સુધી લોકોને ઈશ્વરની વાતો શીખવી હતી. બાપ્તિસ્મા કરનાર યોહાનના બાપ્તિસ્મા સુધી એ પહોંચી શકતો, પણ આગળ એ કંઈ જાણતો નહોતો. પરંતુ આકુલા અને પ્રિસ્કિલાએ તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો. આપોલસ ત્યાંથી આપણે જોઈએ છે તો કરિન્થ અને એથેન્સની મંડળીઓ સહિત ગ્રીસ દેશમાંની મંડળીઓની મુલાકાત લેતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક છે એવો સંદેશ પ્રગટ કરતો કરતો આસિયા સુધી ગયો. અને આમ મિત્ર આપણે જોયું તો પ્રેષિતોના કાર્યનો 18મો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ માટે વિજયવંત સફળતા પ્રાપ્ત કરનાર અધ્યાય છે. મુખ્ય શહેરોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો સ્વીકાર થયો. 18મા અધ્યાયમાં આકુલા, પ્રિસ્કિલા અને આપોલસ જેવા નેતૃત્વનું સ્થાન લેનાર માણસો ઊભા થતા આપણે જોયા. ઈસુ ખ્રિસ્ત આપણને મિત્ર જે વિજયો પ્રાપ્ત કરાવે છે તેમાં આનંદ માનીને આપણે મુશ્કેલીઓથી નકારાત્મક વલણ ધરાવવાનું બંધ કરી દેવું જોઈએ. વારું, હવે આપણે પ્રેષિતોના કાર્યના 19મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. આ અધ્યાય તમે જુઓ, 19મો અધ્યાય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલની તૃતીય પ્રચાર સફરનું વર્ણન કરે છે. પાઉલ હવે એફેસસ શહેરમાં જાય છે. પાઉલે 18મા અધ્યાયની 23મી કલમ અનુસાર જ્યારે અંથ્યોક શહેર છોડ્યું ત્યારે તેની તૃતીય પ્રચાર સફરનો પ્રારંભ થઈ ગયો. 19મા અધ્યાય પ્રમાણે પાઉલ તેની પ્રથમ અને દ્વિતીય પ્રચાર સફરના કેટલાક સ્થળોની ફરીથી મુલાકાત લે છે. અને પછી પાઉલ એફેસસ શહેરમાં આવીને 2 વર્ષ સુધી તુરેનસના સભાગૃહમાં લોકો સાથે ચર્ચા કરતો રહ્યો. પાઉલે ઘણા બધા ચમત્કારો કર્યા અને એટલે દેમેત્રિયસ નામના એક સોનીએ એફેસસના સોનીઓને ભેગા કરીને પાઉલની વિરુદ્ધ ઉલ્લડ મચાવ્યું. હવે તમે મિત્ર મારી સાથે 19મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો. એફેસસમાં પાઉલ એ શીર્ષક નીચે પ્રેષિતોના કાર્યના 19મા અધ્યાયની પ્રથમ 2 કલમો તમે જુઓ તો લખવામાં આવ્યું છે, આપોલસ કોરિન્થમાં હતો ત્યારે પ્રદેશની અંદરના ભાગોમાં ફરીને પાઉલ એફેસસમાં આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા. તેણે તેમને પૂછ્યું, તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા મળ્યો હતો? તેઓએ જવાબ આપ્યો, પવિત્ર આત્મા છે એવું અમે સાંભળ્યું પણ નથી. તમને યાદ હશે જ મિત્ર કે પાઉલ તેની દ્વિતીય પ્રચાર સફરની પૂર્ણાહુતિમાં અંત્યોક પાછા ફરતી વખતે એફેસસ શહેરમાંથી પસાર થયો હતો અને એફેસસ શહેરના લોકોને તેણે કહ્યું હતું કે જો ઈશ્વરની ઈચ્છા હશે તો તે જરૂર ફરીથી એફેસસની મુલાકાત લેશે. હવે અગાઉ તો પ્રેષિત પાઉલ એફેસસ શહેરમાં રોકાયો નહોતો અને તેણે ખાસ કોઈ સેવા કાર્ય પણ કર્યું નહોતું. પરંતુ હવે પાઉલ એફેસસ શહેરમાં આવે છે. જો કે એની પહેલા પેલો મહાન ધર્મ શિક્ષક આપોલસ ત્યાં પહોંચી ગયો છે. તમને યાદ હશે મિત્ર કે આકુલા અને પ્રિસ્કિલાએ જ્યાં સુધી આપોલસને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો નહોતો ત્યાં સુધી તો આપોલસને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની અને તેમના મરણમાંથી ફરી સજીવન થવાની કશી ખબર જ નહોતી. આપોલસ તો માત્ર બાપ્તિસ્મા કરનાર યોહાનના બાપ્તિસ્માનું જ શિક્ષણ આપતો હતો. એનું જ્ઞાન ત્યાં સુધી જ મર્યાદિત હતું અને એના પરિણામે એનો ઉપદેશ મેળવનાર લોકોને બાપ્તિસ્મા કરનાર યોહાનના બાપ્તિસ્મા સુધીનું જ શિક્ષણ મળ્યું હતું. એમણે પવિત્ર આત્મા વિશે તો કશું સાંભળ્યું જ નહોતું. પાઉલ આ હકીકત શોધી કાઢે છે. પ્રેષિત પાઉલ આ લોકોને પૂછે છે કે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા મળ્યો હતો? એ લોકોનો ઉત્તર તો ના, પવિત્ર આત્મા છે એવું તો અમે સાંભળ્યું પણ નથી. એમને તો માત્ર બાપ્તિસ્મા કરનાર યોહાનના બાપ્તિસ્મા સુધીનું જ શિક્ષણ મળ્યું હતું. હવે 3જી કલમ જુઓ. પાઉલે પૂછ્યું, તો પછી તમે કેવા પ્રકારનું બાપ્તિસ્મા પામ્યા? તેઓએ જવાબ આપ્યો, યોહાનનું બાપ્તિસ્મા. તમે જુઓ મિત્ર, આ લોકોએ બાપ્તિસ્માનો જળ સંસ્કાર લીધો હતો, પરંતુ એ લોકો મુક્તિ પામ્યા નહોતા.
એટલા માટે એમને પવિત્ર આત્મા મળ્યો નહોતો. માણસ મિત્ર જે પડે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે એ જ પડે ઈશ્વરના પવિત્ર આત્મા દ્વારા તેનો નવો જન્મ થાય છે. શારીરિક નહીં, આત્મિક જન્મ. ત્યારે માનવીમાં પવિત્ર આત્મા વસવા આવે છે. ત્યારે માનવી ઉપર ઈશ્વર પવિત્ર આત્માની મહોર વાગે છે. અને ત્યારે માણસ ઈશ્વરના આત્મા દ્વારા વિશ્વાસીઓના સમૂહમાં બાપ્તિસ્માથી જોડાય છે. ઈસુ ખ્રિસ્ત ઉપર જે પડે માણસ વિશ્વાસ કરે એ જ પડે, આવું બને છે મિત્ર. પાઉલને સમજાય છે કે એફેસસના આ લોકોના હકમાં એવું બન્યું નથી. અને એટલે પાઉલ હવે આ લોકોને સમજાવે છે કે એમણે મુક્તિ મેળવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. એ લોકો પાઉલનો ઉપદેશ ગ્રહણ કરે છે અને ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. 4 અને 5મી કલમમાં લખ્યું છે, પાઉલે કહ્યું, પોતાના પાપથી પાછા ફરનારાઓ માટે યોહાનનું બાપ્તિસ્મા હતું. તેણે ઇઝરાયેલી લોકોને તેમના પછીથી આવનાર ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાનું કહ્યું હતું. એ સાંભળ્યા પછી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા પામ્યા. યોહાનનું બાપ્તિસ્મા પાપથી પાછા ફરવાનું એટલે કે પાપોના પસ્તાવાનું બાપ્તિસ્મા હતું. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની તૈયારી રૂપે હતું. હવે એફેસસ શહેરના આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે અને મુક્તિ પામે છે. પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી. આપોલસના સેવા કાર્યથી તેમને મુક્તિ મળી નહોતી, કારણ કે આપોલસે જ્યારે તેમને ધર્મ શિક્ષણ આપ્યું ત્યારે તો આપોલસને જ મુક્તિના માર્ગની કશી ખબર જ નહોતી. યોહાનનું બાપ્તિસ્મા તો માત્ર પાપોના પશ્ચાતાપનું ચિહ્ન હતું, ઈસુ ખ્રિસ્તમાં મળતા જીવનનું નહીં. આપોલસની જેમ જ એફેસસના આ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે, માનવ મુક્તિની ઈસુ ખ્રિસ્તે કરેલી યોજના વિશે શુભ સંદેશ મળવાની જરૂર હતી. આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને મરણમાંથી સજીવન થવાનું મહત્વ જાણતા નહોતા. એમને પવિત્ર આત્માના કાર્યની પણ કશી જાણ નહોતી. વિશ્વાસી બનવામાં મિત્ર પાપોથી પાછા ફરવું એટલે કે પાપોનો પશ્ચાતાપ કરવો અને ઈસુ ખ્રિસ્ત તરફ વળવું એટલે કે વિશ્વાસનો સમાવેશ થાય છે. તમે મિત્ર તમારા પાપથી પાછા ફર્યા છો? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વળ્યા છો? જો નથી વળ્યા મિત્ર, તો આજે જ મિત્ર ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંદર્શનના પુસ્તકના 3 અધ્યાયની 20મી કલમમાં કહેશે કે હું તમારા હૃદયના દ્વાર આગળ ઊભો તમારા હૃદયનું દ્વાર ખટખટાવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમારા હૃદયના દ્વાર આગળ ઊભો તમારા હૃદયનું દ્વાર ખટખટાવું છું. જો તમે તમારા હૃદયનું દ્વાર ખુલ્લું કરશો તો હું અંદર આવીશ અને તમારી સાથે રહીશ. હું માનું છું મિત્ર કે ઈશ્વરના પવિત્ર વચનોની મારફતે તમે તમારા હૃદયના દ્વારને ખટખટાવતું સાંભળ્યું છે. યાદ રાખો મિત્ર, પ્રેષિતોના કાર્યના 4 અધ્યાયની 12મી કલમમાં આપણે જોયું હતું કે ઉદ્ધાર આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર માત્ર તેમની મારફતે જ મળે છે. તેમની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જ મળે છે, કારણ કે જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી. ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક છે. માનવીનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર માનવી વતી માનવીના પાપોનો દંડ ભરપાઈ કરી દીધો, પોતાનો પ્રાણ પાથરીને, પોતાનું પવિત્ર લોહી વેવડાવીને. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મૃત્યુના 3જા દિવસે પાપ ઉપર, શૈતાન ઉપર અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરીને સજીવન થયા, જેથી આપણને જીવન મળે, જેથી આપણે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકીએ. મિત્ર, શું તમે તમારા પાપથી પાછા ફર્યા છો? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તમારા હૃદયનું દ્વાર ખુલ્લું કર્યું છે? શું તમે મિત્ર સાચે સાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વળ્યા છો? જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે, ઈસુ ખ્રિસ્ત ઉપર પોતાના મુક્તિદાતા તરીકેનો, ઉદ્ધારક તરીકેનો વિશ્વાસ કરે છે, ત્યારે એ વ્યક્તિને એના પાપોની ક્ષમા મળે છે અને એ ઉપરાંત ઈશ્વર પાસેથી એને અનંત જીવનની ભેટ મળે છે. મિત્ર, તમારા માટે મારા હૃદયની એ જ પ્રાર્થના છે કે જો હજી સુધી તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થયા નથી,
હજી સુધી જો તમે તમારા પાપોની માફી પ્રાપ્ત કરી નથી, તો આજે જ મિત્ર, આજે જ અને અત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા પાપોની માફી પ્રાપ્ત કરી લો. ઈશ્વર પાસેથી અનંત જીવન પ્રાપ્ત કરી લો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈસુએ યહૂદી પ્રજામાં જન્મ લીધો અને તેમણે ઉદ્ધારના કાર્યને પૂર્ણ કર્યું. ઈસુ ઈશ્વરનું માનવ જાતિ મધ્યેનું એક પ્રકટીકરણ છે. તેમણે સમગ્ર જગતના લોકોના પ્રાયશ્ચિતને માટે વધસ્તંભ પર પોતાનું લોહી વહેવડાવ્યું, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેને પાપની સજા ન થાય, પરંતુ ઈસુ દ્વારા પાપની ક્ષમા પ્રાપ્ત કરીને સ્વર્ગનો વારસદાર કે નાગરિક બને. અત્યાર સુધી ઈશ્વર ઇઝરાયેલ કે યહૂદી પ્રજા સાથે વિશેષ રીતે સંવાદ કરતા હતા, પણ ઈસુએ સમગ્ર જગતના લોકો માટે ઉદ્ધારના કાર્યને પૂર્ણ કર્યું, જે પ્રથમની મંડળી સમજી શકી ન હતી. કેમ કે અત્યાર સુધી જેટલા વિશ્વાસીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો હતો તે બધા યહૂદી સંપ્રદાયમાંથી આવેલા હતા. પરંતુ શુભ સંદેશ તો સમગ્ર જગતને માટે છે. પાપોમાંથી ઉદ્ધારની સમગ્ર જગતને જરૂર છે. તે બાબત ઈસુના શિષ્યો સમજી ન શક્યા, પણ ઈસુએ તેઓને કહ્યું હતું કે સૌપ્રથમ યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પિત્તરને તેનો અર્થ ખબર પડ્યો નહીં કે સમજ્યો નહીં, ત્યારે ઈશ્વર દર્શનના માધ્યમ દ્વારા પિત્તરને તેનો અર્થ સમજાવે છે. અન્યથા યહૂદી લોકો અન્ય જાતિઓ કે પ્રજાઓ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા ન હતા. આપણે બધા આ જ કારણને લીધે ઉદ્ધારના સમાચારને પ્રાપ્ત કરી શક્યા. હવે આપણી જવાબદારી છે કે જેઓ ઈશ્વરના આ મહાન વ્યવસ્થા કે યોજનાને જાણતા નથી, તેઓ મધ્યે આપણે આ બાબતને લઈ જઈએ. શુભ સંદેશમાં આપણું સામેલ થવું તે એ બાબતને પ્રગટ કરે છે કે આપણે ઈસુ પર સાચો વિશ્વાસ કરીએ છીએ. ઈશ્વરે જેઓને શુભ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું હતું તેનો પિત્તર નકાર કરી શકતો નથી, તો આપણે કેવી રીતે શુભ સંદેશનો ઇનકાર કરી શકીએ? ખરું ને દર્શક મિત્રો? ઈશ્વર આપણને તે પ્રમાણે કરવા સામર્થ્ય આપે. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે તંબુ વણવાનો. આજનો પ્રશ્ન છે, અપોલોસનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.